चलो विद्यार्थी मित्रों, આજનો આપણો સવાલ છે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ। ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ એટલે શું? આપણે સવાલ શરૂ કરીએ કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ તથા અવરોધકતાનો ઉદ્ગમ આપણે એ સવાલ ટેક્સ્ટબુકમાં શરૂ કરીએ એ પહેલા આપણે અહીંયા થોડી વ્યાખ્યાઓ સમજી લઈએ। એમાં પહેલી વ્યાખ્યા છે સંખ્યા ઘનતા। તો સંખ્યા ઘનતા એટલે શું? તો કે ભાઈ જે વાહક હોય એમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા। આપણે એવું ભણી ગયા અગાઉના લેક્ચરમાં કે ભાઈ કોઈ પણ વાહક હોય, ધાતુનો બનેલો વાહક હોય તો એની અંદર જે બહારની કક્ષાનો જે ઇલેક્ટ્રોન હોય એ મુક્ત થઈ ગયા હોય અને મુક્ત ઇલેક્ટ્રોન હોય એ સમગ્ર વાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, જ્યારે જે ધન આયન હોય પોતાના મૂળ સ્થાને જડિત અવસ્થામાં રહેલા હોય। એટલે કે આ રીતે જે ધન આયન હોય એની મૂળ સ્થાને જડિત અવસ્થામાં રહેલા હોય, જ્યારે આ જે આયનો છે એમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય સમગ્ર વાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, પરંતુ એ વાહકને છોડીને બહાર જઈ શકતા નથી। બરાબર? તો એ જે મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે તો એ એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોન કેટલા? એ એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને જ આપણે શું નામ આપ્યું? સંખ્યા ઘનતા, જેને આપણે સ્મોલ n સિમ્બોલ વડે બતાવશું। स्मॉल n એટલે કે સંખ્યા ઘનતા, વાહકમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા। બરાબર? તો સ્મોલ n બરાબર આપેલ વાહકમાં કુલ ઇલેક્ટ્રોન છેદમાં વાહકનું શું આવશે? કુલ કદ, એટલે કે એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે। અને કુલ ઇલેક્ટ્રોન એટલે કેવા કુલ ઇલેક્ટ્રોન? મુક્ત થયેલા કુલ ઇલેક્ટ્રોન। બરાબર? તો એના હું કેપિટલ n સિમ્બોલ વડે બતાવું ને કુલ કદને શેના વડે બતાવી દઉં? v વડે। तो बोलो तो संख्या घनताનો એકમ શું થયો? તો સંખ્યા ઘનતાનો એકમ થશે, બોલો સંખ્યાને તો કોઈ એકમ નથી તો કદનો એકમ છે મીટર ક્યુબ, પણ છેદમાં છે તો સંખ્યા ઘનતાનો એકમ થશે મીટર રેઝ ટુ -3। બરાબર? તો આમ આપેલ વાહકમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એને કહેવામાં આવે સંખ્યા ઘનતા। બોલો તો મારી સાથે, આપેલ વાહકમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સંખ્યા ઘનતા। ફરીવાર, આપેલ વાહકમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સંખ્યા ઘનતા। પછી આપણે મુક્ત પદ। તો મુક્ત પદ કોને કહેવામાં આવે? તો સામાન્ય રીતે આ જે વાહક છે, બરાબર, એની અંદર જે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા, જે ઇલેક્ટ્રોન મુક્ત છે, જે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા, આવા ઇલેક્ટ્રોન ઈ સમગ્ર વાહકની અંદર zigzag મોશન કરતા હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય। એની પાસે ગતિ ક્યાંથી આવી? તો કે રૂમ તાપમાને હશે સુવાહક। તો આપેલો વાહક છે રૂમ તાપમાને હશે તો રૂમ તાપમાને જે ટેમ્પરેચર હશે એમાંથી ઈ ઉષ્મા ઊર્જા મેળવશે। કોણ મેળવશે? મુક્ત ઇલેક્ટ્રોન। અને ઈ મુક્ત ઇલેક્ટ્રોન છે વાતાવરણમાંથી, ટેમ્પરેચરમાંથી ઉષ્મા ઊર્જા મેળવી અને બહુ સ્પીડમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય। અને જો હું તમને એની સ્પીડ કહું તો એની ઝડપ હશે 10⁵ મીટર પર સેકન્ડ। આટલી ઝડપથી ઇલેક્ટ્રોન એકદમ જોરદાર સ્પીડથી જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે। હવે એની ગતિ કઈ રીતે થતી હશે સમજો। અહીંયા માની લો કે એ ગતિને હું અહીંયા અલગથી બતાવું છું તમને। માની લો કે એક ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર? આ ઇલેક્ટ્રોન પહેલા અહીંયા ગયો, અહીંયા અથડાણો, ત્યાંથી અહીંયા ગયો, અહીંયા અથડાણો, અહીંયા ગયો, અહીંયા અથડાય છે, અહીંયા અથડાણો, અહીંયા અથડાણો, ત્યાંથી પાછો આમ ગયો। તો આવી રીતે ઇલેક્ટ્રોન હોય ઈ zigzag મોશનમાં સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે। બરાબર? તો એ જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એને હું અહીંયા અલગથી આકૃતિ વડે બતાવું તો માની લો કે એક ઇલેક્ટ્રોન છે, બરાબર? એને અહીંયાથી ગતિ શરૂ કરી, અહીંયા ગયો, ન્યાય ધન આયન આરે અથડાણો, આની અંદરની વાત આવે છે। ત્યાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, માની લો અહીંયા પાછો ધન આયન આરે અથડાણો, ત્યાંથી પાછો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, અહીંયા ધન આયન સાથે અથડાણો, ત્યાંથી પાછો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, અહીંયા ધન આયન સાથે અથડાણો, ત્યાંથી ઇલેક્ટ્રોન નીચે ગયો, અહીંયા ધન આયન સાથે અથડાણો અને અહીંયા ધન આયન સાથે અથડાણો। આવી અથડામણ થાય છે। બરાબર? એટલે કે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ વાહકની અંદર કેવી રીતે ગતિ કરતા હોય? એકદમ સ્પીડમાં ગતિ કરતા હોય, 10⁵ મીટર પર સેકન્ડ એની સ્પીડ હોય। એ કઈ રીતે ગતિ કરતા હોય? તો કે આ રીતે સતત અસ્તવ્યસ્ત આ રીતે આમથી આમ ગતિ કરતા હોય। બરાબર? આ રીતે અથડાતા અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય। હવે એની જે આવી ગતિ છે, બરાબર, અસ્તવ્યસ્ત દિશાની, એમાં તમે સમજો
કે મુક્ત પથ એટલે શું? તો કે બે ક્રમિક અથડામણ દરમિયાન ઇલેક્ટ્રોન વડે કપાતું અંતર. બે ક્રમિક અથડામણ એટલે શું? તો કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા અથડાણો અને હવે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા અથડાણો. અહીંયા અથડાણા પછી ઇલેક્ટ્રોન ક્ષણભર માટે શું થઈ જશે? સ્થિર થઈ જશે. બરાબર. ફરી પાછો ગતિમાં આવ્યો, ફરી પાછો આમ ગયો અને અહીંયા પાછો અથડાણો. તો આ અથડામણથી આ અથડામણ દરમિયાન એને આટલું અંતર કાપ્યું. આ અંતર એને હું માની લો કે કહી દઉં L1. ફરી પાછો અહીંયાથી અહીંયા અથડાણો. તો આ જે અંતર છે બે ક્રમિક અથડામણ વચ્ચેનું એને આપણે શું નામ આપ્યું? મુક્ત પથ. એને હું નામ આપી દઉં L2. અહીંયાથી અથડાઈને આમ ગયો તો બે ક્રમિક અથડામણ વચ્ચે કપાતું અંતર એટલે મુક્ત પથ. તો એ અંતરને હું L3 કહી દઉં. અહીંયાથી અથડાઈને પાછો અહીંયા આવ્યો, આ અંતરને L4 કહી દઉં. અહીંયાથી અથડાઈને અહીંયા આવે છે તો L5. મતલબ આવા n વાર એની અથડામણ થઈ t સમયની અંદર. તો t સમયમાં એની n વાર અથડામણ થઈ હોય તો આ બધા જ અંતરની હું સરેરાશ લઈ લઉં L1 L2 L3 up to Ln. માની લો હું કેપિટલ N વડે બતાવી દઉં upon n. તો આ તમામે તમામ મુક્ત પથની જો હું સરેરાશ લઈ લઉં તો એને કહેવાય સરેરાશ મુક્ત પથ. બરાબર. અને જે સરેરાશ કિંમત છે એને જ ગણતરીમાં લેવામાં આવે છે. તો જે સરેરાશ મળશે એની ઉપરથી કહેવાય કે ઇલેક્ટ્રોન બે ક્રમિક અથડામણ દરમિયાન આટલું અંતર કાપે છે. બરાબર. જે એવરેજ કિંમત આવશે એને માન્ય રાખવામાં આવે કે આમ બે ક્રમિક અથડામણ દરમિયાન ઇલેક્ટ્રોન આટલું અંતર કાપે છે એમ આપણે માનવામાં આવે. તો આવી રીતે બે ક્રમિક અથડામણ દરમિયાન ઇલેક્ટ્રોન જે આ અંતર કાપે છે એને કહેવાય મુક્ત પથ અને એની જો તમે સરેરાશ લ્યો તો એને કહેવાય સરેરાશ મુક્ત પથ. એની મેં સરેરાશ કહી દીધો મુક્ત પથ અને સરેરાશ મુક્ત પથ. બરાબર. પછી આપણે લેવું છે રિલેક્સેશન સમય. તો રિલેક્સેશન સમય કોને કહેવાય? તો કે જો તો ઇલેક્ટ્રોન અહીંયા અથડાણો કેટલા સમય પછી પાછો અથડાણો ઈ સમયને કહેવાય એનો રિલેક્સેશન સમય. બરાબર. તો અહીંયાથી અહીંયા અથડાણો ઈ માટે લાગ્યો સમય માની લો કે τ1. ઈ સમયને આપણે τ વડે બતાવશું. ઈ સમયને જ કહેવાય એનો રિલેક્સેશન સમય. ફરી પાછો ઇલેક્ટ્રોન અહીંયાથી અથડાઈને પાછો અહીંયા આવ્યો, પાછો અહીંયા અથડાશે. તો આ અથડામણ પછી આ અથડામણ કેટલા સમય પછી થઈ ઈ સમયને શું કહેવાય? એનો રિલેક્સેશન સમય. બીજી અથડામણ માટેનો તો આ સમયને હું τ2 કહી દઉં. અહીંયાથી અથડાઈને ફરી પાછો અહીંયા કેટલા સમય પછી અથડાણો એને કહેવાય શું? એનો રિલેક્સેશન સમય. ત્રીજી અથડામણ માટેનો ફરી પાછો અહીંયાથી અથડાઈને અહીંયા અથડાણો તો એને એનો રિલેક્સેશન સમય કહેવાય τ4. બરાબર. તો અહીંયાથી અહીંયા સુધીની અહીંયાથી ઇલેક્ટ્રોન અથડાણો પછી કેટલા સમય પછી પાછો અથડાણો ઈ જે સમયગાળો છે એને જ આપણે શું કહીએ છીએ? રિલેક્સેશન સમય. અહીંયા અથડાણો પછી કેટલા સમય પછી પાછો અથડાણો એને કહેવાય એનો રિલેક્સેશન સમય τ5. માની લો કે n અથડામણ થઈ. બરાબર. તો અહીંયા આપણે રિલેક્સેશન સમય માટે એવું કીધું છે કે બે ક્રમિક અથડામણ દરમિયાનનો સરેરાશ સમયગાળો. બરાબર. તો હવે હું આનો સરેરાશ સમયગાળો લઉં. માની લો કે n અથડામણ થઈ અને જો n અથડામણ થઈ હોય તો એનો સરેરાશ સમયગાળો શું આવશે? તો જોઈ લો અહીંયા. તેથી સરેરાશ સમયગાળો τ = 1 2 3 up to આવી n અથડામણ n upon n. તો આમ ઇલેક્ટ્રોન ની બે ક્રમિક અથડામણ, પહેલી અથડામણ τ1 સમય થઈ, બીજી અથડામણ τ2 સમય પછી થઈ, ત્રીજી અથડામણ τ3 સમય પછી, ચોથી અથડામણ τ4, પાંચમી અથડામણ τ5, nમી અથડામણ τn. તો આમ આવી n અથડામણ થઈ. બરાબર. અને જો આવી n અથડામણ થશે તો આપણે સરેરાશ સમય શોધવો છે કે ભાઈ ક્રમિક બે અથડામણ માટે સરેરાશ કેટલો સમય લાગે. તો કે આ બધાની મેં સરેરાશ લઈ લીધી. આ જે સમય મળ્યો એને જ હવેથી આપણે એવું માનશું કે બે ક્રમિક અથડામણ વચ્ચે આટલો સમય લાગે છે એવું આપણે માની લેશું. સરેરાશ કિંમતને જ આપણે એની વ્યાપક કિંમત માનીશું. તો આમ બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમયગાળો એને હું τ નામ આપી દઉં. એનો સિમ્બોલ થશે τ. રિલેક્સેશન સમયનો સિમ્બોલ થશે τ અને મુક્ત પથને આપણે L વડે બતાવશું. તો આમ બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સરેરાશ સમયગાળો એને આપણે τ કહેશું. એટલે હવે કોઈ પણ બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને આપણે શું માની લેશું? τ. બરાબર. આ દરેક અથડામણ માટે અલગ અલગ સમય લાગતો હશે પણ એની એવરેજ કાઢી લીધી એટલે હવેથી આપણે એને એમ જ કહેશું કે ભાઈ કોઈ પણ બે ક્રમિક અથડામણ માટે આટલો સમય લાગે છે એવું આપણે માનશું. સરેરાશ કિંમતને જ આપણે એની બે ક્રમિક અથડામણ માટેની કિંમત માની લેશું. તો આમ
રિલેક્સેશન સમય એટલે બે ક્રમિક અથડામણ માટે લાગતો સમયગાળો અને મુક્ત પથ એટલે કે બે ક્રમિક અથડામણ દરમિયાન કપાતું અંતર અને એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એને આપણે શું નામ આપ્યું સંખ્યા ઘનતા બરાબર તો આ તમને જો ત્રણેય વ્યાખ્યા યાદ રહી જાય તો હવે આપણે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ ચાલુ કરશું બરાબર અને ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ એ સવાલ પૂછાયો હોય છે આપણે બોર્ડની એક્ઝામમાં પણ તો હવે આપણે આ સવાલ ડિટેલમાં આગળ ચાલુ કરીએ પહેલા ત્રણેય વ્યાખ્યા લખી લો તમે ચાલો જો હવે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનો ઉદ્ગમ એ આપણે શરૂ કરીએ સવાલ તો એમાં તમને ખબર છે કે મેં તમને હમણાં સમજાવ્યું કે ભાઈ વાહકની અંદર રૂમ તાપમાને ઇલેક્ટ્રોન કેવી ગતિ કરતા હોય zigzag મોશન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને જો એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો જડિત તો વાહકના રૂમ તાપમાને ઇલેક્ટ્રોન ભારે અને જડિત આયનો સાથે બરાબર કેમ કે જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાંથી મુક્ત થઈ જાય તો પરમાણુ શું બની જતો હોય આયન બની જતો હોય અને જે આયન બની ગયો ઇલેક્ટ્રોન તો ઈ ઇલેક્ટ્રોન પોતાના મૂળ સ્થાને લેટિસ બિંદુ ઉપર જડિત રહેલો હોય પોતે પોતાનું સ્થાન ન ફેરવે પણ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય તો એ જે પરમાણુ છે જે ઇલેક્ટ્રોન કરતા બહુ ભારે છે અને પોતાની મૂળ સ્થાને જડિત થયેલો છે પોતાનું સ્થાનેથી ખસતો નથી તેવા ભારે અને જડિત આયનો સાથે જે આ ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન બરાબર એ શું કરતા હોય છે અથડામણ અનુભવતા હોય છે બરાબર હમણાં મેં તમને કીધું એમ કે એની આયનો સાથેની અથડામણ થશે અને કેવી મોશન થતી હોય એની આ રીતે zigzag મોશન આ રીતે અસ્તવ્યસ્ત આમથી આમ ગતિ કરતા હોય ઇલેક્ટ્રોન અને બહુ સ્પીડમાં ગતિ કરતા હોય 10 ની 5 મીટર પર સેકન્ડ એની ઝડપ હોય તો આવી અથડામણ બાદ તેઓ ખૂબ જ વધારે ઝડપથી અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય છે બરાબર અને જો એ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય તો મને કહો તો કે ઇલેક્ટ્રોન જો આમથી આમ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય તો એનો સરેરાશ વેગ કેટલો તો કે સરેરાશ વેગ તો એનો 0 હોય શું કામ વેગ 0 હોય એનું કારણ એ છે તમે યાદ કરો તો વેગ કોને કહેતા આપણે તો કે વેગ એટલે કે t સમયમાં થયેલું સ્થાનાંતર કોઈ ચોક્કસ દિશામાં પણ આ ઇલેક્ટ્રોનની તો કોઈ ચોક્કસ દિશા જ નથી બરાબર કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતો હોય પદાર્થ કાં તો આમ ગતિ કરતો હોય તો એનું સ્થાનાંતર આમ થયું એટલે એનો વેગ આમ કહેવાય આમ સ્થાનાંતર થાય તેનો વેગ આમ કહેવાય આમ સ્થાનાંતર થયું તેનો વેગ આમ કહેવાય આમ સ્થાનાંતર થયું એનો વેગ આમ કહેવાય પણ અહીંયા તો ઇલેક્ટ્રોન બધી દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે બોલો તો એ ક્યાં પહોંચ્યો t સમય પછી તો કે t સમય પછી આટલામાં જ હશે ક્યાંય નહીં પહોંચ્યો હોય અને તેથી ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ કેવો હશે 0 હશે અને ઈ એક જ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ 0 નહીં હોય બરાબર આવા તો અસંખ્ય સંખ્યામાં બિલિયન્સ ની સંખ્યામાં બરાબર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હશે એકમ કદ દીઠ અને આવા બધા જ ઇલેક્ટ્રોન છે આવી રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તેનો સરેરાશ વેગ કેવો હોય 0 હોય અને જો એનો સરેરાશ વેગ આવી રીતે અસ્તવ્યસ્ત ગતિ કરવાના કારણે 0 હોય તો તમે અહીંયા કોઈ પણ એક આડછેદ ધારી લો તો વાહકની અંદર તો બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય તો વિચારો કે આ આડછેદ પાસેથી જેટલા ઇલેક્ટ્રોન આમ જતા હશે સરેરાશ રીતે એટલા જ ઇલેક્ટ્રોન આમ જતા હશે જેટલા ઇલેક્ટ્રોન ઉપરની દિશામાં જતા હશે એટલા જ ઇલેક્ટ્રોન નીચેની દિશામાં જેટલા આગળ તરફ એટલા જ પાછળ તરફ જતા હોય આમ આપેલ આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર કેવો 0 એના કારણે પ્રવાહ પણ કેવો હશે 0 હશે બરાબર તો આમ અત્યારે ઇલેક્ટ્રોન છે એ બધા અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય અને દરેક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ 0 છે બરાબર અને તેથી ઈ બધા ઇલેક્ટ્રોન છે જેટલા આમ ગયા એટલા જ ઇલેક્ટ્રોન આમ ગયા હશે અને તેથી એનો સરેરાશ વેગ 0 હોય બરાબર ઇલેક્ટ્રોન છે એ કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતા નથી સરેરાશ વેગ 0 છે અને તેથી જેટલા ઇલેક્ટ્રોન આમ ગયા એટલા જ ઇલેક્ટ્રોન આમ ગયા હશે એટલા માટે ચોખ્ખો વિદ્યુતભાર 0 થયો એટલે ભલે આ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય પણ આપણે તો કોના સંદર્ભમાં વાત કરીએ છીએ વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં તો ભલે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એની પાસે ઝડપ હોય પરંતુ એની પાસે કોઈ વેગ હોતો નથી ચોક્કસ દિશામાં કોઈ એનું સ્થાનાંતર હોતું નથી અને એના લીધે મારા માટે આ બધા જ ઇલેક્ટ્રોન કેવા છે અત્યારે સ્થિર છે સમજો મારી વાત મેં શું કીધું કે અત્યારે મારા માટે આ બધા જ ઇલેક્ટ્રોન કેવા છે સ્થિર છે શું કામ સ્થિર છે કારણ કે જેટલા ઇલેક્ટ્રોન આમ ગયા એટલા જ ઇલેક્ટ્રોન આમ ગયા તો વિદ્યુત પ્રવાહ કેવો થયો 0 કોઈ ચોખ્ખો વિદ્યુતભાર મળતો નથી તો આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર 0 એટલે ભલે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય પણ અત્યારે મારા માટે હું ઈ બધા ઇલેક્ટ્રોનને કેવા માની લઉં છું થિયોરેટિકલી શૂન્ય ભલે પ્રાયોગિક રીતે બધા ઇલેક્ટ્રોન 0 વેગ એની સ્પીડ 0 નથી ઈ ઇલેક્ટ્રોન સ્થિર નથી પણ ઈ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં વાત કરું છું તો બધા ઇલેક્ટ્રોન મારા માટે કેવા થઈ ગયા સ્થિર થઈ ગયા
બરાબર. એટલે હું તો અત્યારે એવું માની લઉં છું કે આ બધા ઇલેક્ટ્રોન કેવા છે અત્યારે સ્થિર છે, બરાબર. એટલે આપણા માટે આ બધા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ 0 થયો. હવે આપણે એમાંના કોઈ એક ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ, બરાબર. અને જો હું કોઈ એક ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઉં તો એ E ઇલેક્ટ્રોન છે, બરાબર, એની t સમયની અંદર માની લો કે n અથડામણ થઈ, બરાબર. એટલે કે અસંખ્ય સંખ્યામાં ઇલેક્ટ્રોન હશે એકમ કદ દીઠ. તો આપેલા વાહકની અંદર તો અસંખ્ય ઇલેક્ટ્રોન છે. તો એમાંના કોઈ એક ઇલેક્ટ્રોનને આપણે ધ્યાનમાં લઈએ અને જો કોઈ એક ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ તો t સમયમાં, કેટલા સમયમાં, સ્મોલ t સમયમાં n અથડામણ અનુભવે છે. t સમયમાં ઇલેક્ટ્રોન, એક જ ઇલેક્ટ્રોનની વાત આવે છે, એક જ ઇલેક્ટ્રોનની. અને જેવું એક ઇલેક્ટ્રોન માટે એવું જ કોના માટે, બાકીના બધા ઇલેક્ટ્રોન માટે. તો હું કોઈ એક ઇલેક્ટ્રોન માટે ચર્ચા કરું છું અત્યારે. તો માની લો કે કોઈ એક ઇલેક્ટ્રોનને હું t સમય માટે ઓબ્ઝર્વેશનમાં લઉં કે ભાઈ t સમય સુધીની વર્તણૂક શું હતી. તો t સમયમાં ઇલેક્ટ્રોન છે કેવી ગતિ કરતો હશે, આ રીતે zigzag મોશન, આમથી આમ ગયો, ત્યાંથી આમ ગયો, આવી રીતે ગતિ કરે છે. અને આવી એને n અથડામણ કરી. કેટલી અથડામણ કરી? n. અને ઇલેક્ટ્રોન ક્યાં પહોંચ્યો હશે? તો ઇલેક્ટ્રોન તો એટલા ને એટલા જ વિસ્તારમાં હશે, કેમ કે આમથી આમ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન આવી t સમયમાં n અથડામણ અનુભવતો હોય તો આવા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ કેટલો? તો જો તો પેલા ઇલેક્ટ્રોન અહીંયાથી આમ ગયો, ત્યાં અથડાણો, તો આ બે ક્રમિક અથડામણ થઈ ત્યાં સુધીનો વેગ હતો એ માની લો કે u1. પછી ત્યાંથી ઇલેક્ટ્રોન પાછો આમ ગયો, ત્યાં પાછી અથડામણ કરી, ત્યાં એનો વેગ u2, પાછો આમ આવ્યો, પાછી અથડામણ થઈ, ઈ વેગને હું u3 કહી દઉં. પાછો ઇલેક્ટ્રોન આમ ગયો, u4, u5, u6, u7, un અથડામણ થઈ t સમયની અંદર. તો આવી રીતે બહુ સ્પીડમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હતો અને આવી n અથડામણ થઈ. અને આવી n અથડામણ થઈ અને જો હું એની એવરેજ લઉં તો ઇલેક્ટ્રોન ક્યાં પહોંચ્યો છે? તો ઇલેક્ટ્રોન ક્યાંય નથી પહોંચ્યો, એટલામાં ને એટલામાં જ છે. અને તેથી u બરાબર u1 u2 un upon n એનો સરેરાશ વેગ મેં લઈ લીધો. અને જો હું એનો સરેરાશ વેગ લઈ લઉં તો એની એવરેજ u બરાબર, આ એવરેજ ને હું આવી રીતે લખી નાખું. જો તો n ને મેં બહાર લઈ લીધા, 1 upon n sigma I is equal to 1 to n u બરાબર is equal to 0. આમ આપેલ વાહકમાં કોઈ એક ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ 0 છે, મતલબ કે ઈ ઇલેક્ટ્રોન ક્યાંય પહોંચતો નથી, ઈ ઇલેક્ટ્રોન એટલામાં ને એટલામાં જ છે. અને પ્રવાહના સંદર્ભમાં વિચારો તો ઈ ઇલેક્ટ્રોનનો વેગ 0 છે, મતલબ કે ઈ ઇલેક્ટ્રોન આપણા માટે કેવો છે? સ્થિર છે, બરાબર. આપણા માટે ઈ ઇલેક્ટ્રોન ગતિમાં છે એમ કહી શકાય નહીં. હવે આપણે આ ઇલેક્ટ્રોનને દોડાવવા છે, કારણ કે પ્રવાહ મેળવવો એટલે શું? ઇલેક્ટ્રોનને દોડાવવા. તો ઇલેક્ટ્રોન તો અહીંયા દોડતા હતા, એની ઝડપ 0 નહોતી, એનો વેગ 0 છે, બરાબર. ઇલેક્ટ્રોન તો અહીંયા દોડતા હતા પણ પ્રવાહના સંદર્ભમાં વિચારો તો ઈ ઇલેક્ટ્રોન છે એટલામાં ને એટલામાં જ હતા, એનું કોઈ ચોક્કસ સ્થાનાંતર થતું નહોતું. સરેરાશ વેગ 0 છે, સરેરાશ વેગ ઈ જેની સાચી કિંમત કહેવાય, એનો વેગ 0 છે, મતલબ કે ઈ પ્રવાહના સંદર્ભમાં, પ્રવાહ જોતો છે તો પ્રવાહની વ્યાખ્યાના સંદર્ભમાં આપેલ આડછેદમાંથી કોઈ જેટલા ઇલેક્ટ્રોન આમ જતા હશે, કોઈ t સમયે એટલા જ ઇલેક્ટ્રોન આમ જતા હશે. આમ એનો સરેરાશ વેગ 0 છે, એટલે કોઈ ચોખ્ખો વિદ્યુતભાર આપેલ આડછેદમાંથી પસાર નહીં થાય. મારા માટે આ બધા ઇલેક્ટ્રોન અત્યારે સ્થિર છે, બરાબર. હવે મારે આ બધા ઇલેક્ટ્રોનને કોઈ ચોક્કસ દિશામાં દોડાવવા હોય તો તમને ખબર છે મારે શું કરવું પડે? તો કે આ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે એના ઉપર મારે બળ લગાડી દેવું પડે. અને જો હું આ ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડી દઉં તો હું કઈ રીતે બળ લગાડું? તો તમને ખબર છે કે વિદ્યુતભાર ઉપર બળ લગાડવા માટે શું કરવું પડે? વિદ્યુત ક્ષેત્ર આપવું પડે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફની દિશામાં હોય. અને વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી જાય તો વિદ્યુત ક્ષેત્ર આવી જાય. તો હવે હું આ વાહકને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી દઉં. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીની મદદથી આપી શકાશે. તો જો તો અહીંયા હું બેટરી જોડી દઉં. જો તો આવી રીતે. અને જો હું અહીંયા V વોલ્ટની બેટરી જોડી દઉં, V વોલ્ટની, બરાબર, તો અહીંયા વોલ્ટેજ V અને અહીંયા વોલ્ટેજ કેટલા થઈ ગયા? 0. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવી ગયું. અને વિદ્યુત ક્ષેત્રની દિશા જો આ થઈ ગઈ તો ધન વિદ્યુતભાર ઉપર કઈ દિશામાં બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો એનાથી ઊંધો બોલો તો ઋણ વિદ્યુતભાર ઉપર કઈ બાજુ બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા બધા જ ઇલેક્ટ્રોન ઉપર આ દિશામાં બળ લાગશે. આ રીતે આ વાહકની અંદર જો તો અહીંયા વોલ્ટેજ V, અહીંયા 0. વિદ્યુત ક્ષેત્ર આમ છે તો ઇલેક્ટ્રોન ઉપર આમ બળ લાગશે અને અસંખ્ય સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર. તો
હવે અહીંયા કઈ ઘટના બનશે અહીંયા સમજીએ આપણે કોઈ એક ઇલેક્ટ્રોન નું ઓબ્ઝર્વેશન કરીએ જેમ એક ઇલેક્ટ્રોન માટે ઈ જ ઘટના બધા ઇલેક્ટ્રોન માટે ઓકે તો અહીંયા તમે સમજો કે ભાઈ કોઈ એક ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરતો હતો તો કે ઇલેક્ટ્રોન તો છે બરાબર આવી રીતે zigzag મોશનમાં ગતિ કરતો હતો આમથી આમ અને છેલ્લે પહોંચતો તો ક્યાં તો કે ન્યા એટલા જ વિસ્તારમાં રહેતો હતો હવે શું થશે તો હવે તમને ખબર છે કે જો તમે વિદ્યુત ક્ષેત્ર લગાડશો બરાબર કે જો તમે વાહકમાં વિદ્યુત ક્ષેત્ર E લાગુ પાડવામાં આવે જો વિદ્યુત ક્ષેત્ર અહીંયા E જેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડી દો તો બોલો ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હોય યાદ કરો તો શું હતું F બરાબર mm F બરાબર qE બરાબર mm તો બોલો A બરાબર શું આવી ગયું qE/m પણ અહીંયા q ની બદલે હું શું મૂકી દઉં E અને ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન માટે પ્રવેગની દિશા કઈ હશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે આગળ માઈનસ સાઇન મૂકી દો માઈનસ સાઇન એટલા માટે મૂક્યા કે અહીંયા બળ જે લાગશે એની અંદર જે પ્રવેગ ઉદ્ભવશે જે બળ લાગશે એની દિશા કઈ હશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કારણ કે ઋણ વિદ્યુત ભાર છે અને તેથી જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E લાગુ પાડી દેવામાં આવે તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ તમને કેટલો મળશે તો કે -ee/m કેટલો આવશે બોલો તો A બરાબર -ee/m માઈનસ સાઇન શું કામ આવી કારણ કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે E કઈ દિશામાં છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ કઈ દિશામાં છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઓકે હાલો હવે જો હું અહીંયા ઇલેક્ટ્રોનને પ્રવેગ લાગુ પાડી દઉં તો હવે મને કહો તો કે કઈ દિશામાં બળ લાગે છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો હવે તમે થોડું કોમન સેન્સ થી વિચારો તો હવે ઇલેક્ટ્રોનની ગતિ કેવી હશે કેમ કે ઇલેક્ટ્રોન તો રૂમ તાપમાને અસ્તવ્યસ્ત ગતિ તો કરે જ છે અને અસ્તવ્યસ્ત ગતિ કરે છે પણ એની ઉપર એક હજી વધારાનું બળ લાગ્યું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આમ તો હવે ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરતા હશે જો તો કે પહેલા ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો હતો આ રીતે અસ્તવ્યસ્ત આમ ગયો આમ આવ્યો આમથી આમ આગળ ગયો પાછળ આવ્યો આ રીતે આટલામાં ગતિ કરતો હતો પણ હવે ઇલેક્ટ્રોનની ગતિ આવી રીતે હશે જો તો આવી રીતે અથડાતા તો ગતિ કરે છે પણ હારવારી કઈ દિશામાં આગળ વધે છે આ દિશામાં આગળ વધશે એટલામાં નહીં રહે અથડાશે તો હજી પણ એની સ્પીડ તો હશે જેની પાસે ઝડપ તો હતી જ વેગ 0 હતો ઝડપ 0 નહોતી બરાબર ઈ અસ્તવ્યસ્ત દિશામાં અથડાતા તો ગતિ કરે છે પણ સાથે સાથે કઈ દિશામાં આગળ વધતો જાય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બરાબર એટલે હવે ઇલેક્ટ્રોનની ગતિ અસ્તવ્યસ્ત તો હશે આ રીતે પણ આ રીતે ધીમે ધીમે આગળ વધતો જાય આ રીતે અને એક જ ઇલેક્ટ્રોન નહીં ઘણા બધા ઇલેક્ટ્રોન કે જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા એ અસ્તવ્યસ્ત ગતિ કરતા પણ આ દિશામાં આગળ વધતા હશે માની લો કે બે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ તો જો તો બે ઇલેક્ટ્રોન આમથી આમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય પણ વિદ્યુત ક્ષેત્રના કારણે કેવી રીતે તો કે આ દિશામાં આગળ વધતા ગયા અને આવી રીતે જો એ આગળ વધતા ગયા તો હવે મારે એનો વેગ મેળવવો છે કેમ કે ઇલેક્ટ્રોન છે બરાબર ઈ સ્થાનાંતર તો કરે છે હવે અને જો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આમ થયું તો એની પાસે વેગ પણ હશે તો t સમય માટે કોઈ એક ઇલેક્ટ્રોન માટે હું વાત કરું છું જે એક ઇલેક્ટ્રોન માટે ઈ જ બધા ઇલેક્ટ્રોન માટે તો t સમયે કોઈ એક ઇલેક્ટ્રોનનો જો હું સરેરાશ વેગ મેળવું એનો સરેરાશ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ મેળવું અહીંયા બળ લાગે છે ઇલેક્ટ્રોન ઉપર તો તમે યાદ કરો તો આપણું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કેટલો પ્રવેગ છે અહીંયા E/m અચળ પ્રવેગ અને જો અચળ પ્રવેગ હોય તો બોલો તો આપણું સમીકરણ શું હતું અચળ પ્રવેગી ગતિનું v બરાબર v0 at તો એ સમીકરણ હું અહીંયા લખ્યું છે જો તમે અહીંયા સરેરાશ કિંમતમાં ચર્ચા આવે છે તો એવરેજ ઓફ v બરાબર આ પ્રારંભિક વેગ તો અહીંયા જો તો પ્રારંભિક વેગ u જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ નહોતું પડ્યું ત્યારે u માઈનસ એટલા માટે એવા કારણ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પડેલી આ પ્રવેગની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં માઈનસ સાઇન એ કેટલા તો કે E/m ટાઈમ t સમય માટે એનો સરેરાશ વેગ આપણે મેળવીએ છીએ t સમયે પરંતુ તમને ખબર છે કે એવરેજ ઓફ u તો શું છે 0 એવરેજ ઓફ u તો શું છે 0 અને જો u 0 હોય તો એવરેજ વેલોસિટી હવે તમને શું મળી તો કે હવે તમને એવરેજ વેલોસિટી મળી -ee/m * t આ કેટલા સમય માટે તમે સરેરાશ વેગ મેળવો t સમય માટેનો તમે સરેરાશ વેગ મેળવો બરાબર પણ
હવે હું t સમય માટે સરેરાશ વેગ નથી મેળવવો, બરાબર. મારે તો ક્રમિક બે અથડામણ માટેનો જે સમયગાળો છે, રિલેક્સેશન સમય જેને આપણે કહીએ છીએ, એ બહુ સૂક્ષ્મ સમય માટે જો હું ઇલેક્ટ્રોનનો વેગ મેળવું, એટલે કે રિલેક્સેશન સમય ટાઉ માટે જો હું આ સૂત્રને લખું, તો હવે મારે સૂત્રને લખવું પડે એવરેજ ઓફ v is equal to minus ee/m, અને t ની બદલે હું શું લખી નાખું? ટાઉ. કેમ કે હવે ટાઉ સમય માટે જો હું આ સૂત્રને લખું, તો t ની બદલે અમે ટાઉ લખી નાખ્યા. માત્ર એક જ અથડામણ માટે. t સમયમાં તો ઘણી બધી અથડામણ થતી હતી અને ઇલેક્ટ્રોન આગળ વધતો જતો હતો, પણ હું તો માત્ર એક જ અથડામણ માટેની ચર્ચા કરું છું, બરાબર. એટલે કે ટાઉ સમયની ચર્ચા કરું છું. તો એક જ અથડામણ દરમિયાન ઇલેક્ટ્રોને કરેલું સ્થાનાંતર અને તે માટે લાગતો સમય, બરાબર. E એનો વેગ કહેવાય, પણ E વેગ આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે એટલે આવી રીતે લખી શકીએ. એવરેજ ઓફ v is equal to ee/m into tau. અને આ જે સરેરાશ વેગ મળ્યો કે જે કેટલા સમય માટેનો સરેરાશ વેગ છે, તો કે રિલેક્સેશન સમય માટે જો તમે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ મેળવો, રિલેક્સેશન સમય ટાઉ માટેનો જો ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ મેળવો, તો ઈ જ વેગને કહેવાય ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. શું કહેવાય? ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. અને દરેક અથડામણ માટે અહીંયા ટાઉ સમય અલગ અલગ હોય, પણ મેં તમને કીધું એમ કે આપણે એવરેજ લેશું અને ઈ જેનો દરેક અથડામણ માટેના સમયને આ જ માની લેશું આપણે. તો આમ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ અથવા તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલા સમય માટે તમે માપ્યો? ટાઉ સમય માટે. કેટલો વેગ મેળવ્યો? e/m * ટાઉ. આ જ વેગને હવેથી આપણે શું નામ આપશું? ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, બરાબર. તો જો મારે ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા આપવી હોય તો હું કઈ રીતે ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા આપી શકું? બરાબર. આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર તો અહીંયા મેળવી લીધું, vd = e/m * ટાઉ, બરાબર. હવે તો ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં સ્થાનાંતરિત થાય છે. તો આમ ડ્રિફ્ટ વેગ એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તો v0 હતા, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન વડે ઘસડાઈને કરેલું અસરકારક સ્થાનાંતર. જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એના વડે ઇલેક્ટ્રોન છે, માની લો જાતો આમ હોય પણ વિદ્યુત ક્ષેત્રના કારણે આમ વયો ગયો, કે બળ આમ લાગ્યું, તો ઈ વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન વડે જે અસરકારક સ્થાનાંતર થયું, કેમ કે પહેલા તો અસરકારક સ્થાનાંતર 0 હતું વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, v0 હતા, પણ હવે એને અસરકારક સ્થાનાંતર કહ્યું, અને ઈ જે અસરકારક સ્થાનાંતરને અનુરૂપ જે તમને વેગ મળ્યો, ઈ વેગને આપણે શું નામ આપશું? ડ્રિફ્ટ વેગ. થોડુંક સમજીએ અહીંયા ડિટેલમાં. જો આપણે કે અહીંયા ઘટના શું બનશે. માની લો હું અહીંયા 4-5 ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઉં, તો પહેલા શું ઘટના બનતી હતી જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ નહોતું કર્યું ત્યારે? તો કે એક ઇલેક્ટ્રોન હતો, બરાબર, માની લો કે આમ ગયો. હું ટાઉ સમય માટેની વાત કરું છું, બરાબર છે, એક રિલેક્સેશન સમય માટેની વાત કરું છું. તો એક ઇલેક્ટ્રોન માની લો કે આમ ગયો ને અહીંયા અથડાણો ધન આયન સાથે, બરાબર, કે ટાઉ સમય સુધીમાં ઇલેક્ટ્રોન અહીંયા ગયો. એક ઇલેક્ટ્રોન માની લો કે આમ ગયો, ત્યાં અથડાણો. એક ઇલેક્ટ્રોન છે માની લો કે આમ ગયો, ત્યાં અથડાણો. એક ઇલેક્ટ્રોન આમ ગયો, એક ઇલેક્ટ્રોન આમ ગયો, એટલે કે ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન મેં અહીંયા જોયા છે, અસ્તવ્યસ્ત દિશામાં ગયા. આ રીતે બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશામાં જતા હતા, અને તેથી જ આપેલ 8 છેદમાંથી વહેતો પ્રવાહ કેટલો હતો? ચોખ્ખો વિદ્યુતભાર 0 હતો, બરાબર. પેલા આવી પરિસ્થિતિ હતી. ટાઉ સમય માટેની હું ચર્ચા કરું છું. હવે કઈ ઘટના બની? તો કે હવે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યો વાહકમાં. કઈ દિશામાં? આ દિશામાં. તો બોલો, બળ આમ લાગ્યું, તો બળ આમ લાગે છે, તો જે ઇલેક્ટ્રોન અહીંયા સુધી ગયો, બળ આમ લાગે છે, તો હવે ઇલેક્ટ્રોન અહીંયા સુધી ગયો હશે, એટલા સમયમાં વધારે સ્થાનાંતર કર્યું હશે. એટલે કે જે ઇલેક્ટ્રોન અહીંયા સુધી પહોંચવો જોઈએ, એ ઇલેક્ટ્રોન એનાથી વધારે આગળ વયો ગયો. જો તો આટલું વિદ્યુત ક્ષેત્રના કારણે જે ઇલેક્ટ્રોન અહીંયા ગયો હશે, વિદ્યુત ક્ષેત્ર બળ આમ લાગે છે, એટલે ઈ ઇલેક્ટ્રોન અહીંયા ક્યાંક પહોંચ્યો હશે. જે ઇલેક્ટ્રોન આમ ગયો, ઈ ઇલેક્ટ્રોન એમ નો જતા આમ જાય. જે ઇલેક્ટ્રોન આમ ગયો, અહીંયા સુધી નો પહોંચતા અહીંયા સુધી જ ક્યાંક પહોંચ્યો હશે, અથવા તો આમ જવાની બદલે આમ ગયો હશે. જે ઇલેક્ટ્રોન આમ જતો હતો, ઈ ઇલેક્ટ્રોન હવે આમ ગયો હશે. એવાનો મતલબ કે આ ઇલેક્ટ્રોન ઈ અહીંયા હતો, એની બદલે હવે અહીંયા છે. આ ઇલેક્ટ્રોન એટલે અહીંયા હતો, એની બદલે હવે એટલા સમયમાં અહીંયા ક્યાંક હશે. આ ઇલેક્ટ્રોન અહીંયા હતો, ઈ ઇલેક્ટ્રોન હવે અહીંયા છે. જે ઇલેક્ટ્રોન અહીંયા હતો પેલા, ઈ ઇલેક્ટ્રોન હવે આટલા સ્થાનાંતરે આગળ છે. જે અહીંયા હતો, ઈ અહીંયા છે. આમ પેલા આ બધા ઇલેક્ટ્રોન આપણા માટે સ્થિર હતા, બરાબર, પણ હવે ઈ બધા ઇલેક્ટ્રોન છે, બરાબર, ઈ આપણા માટે તો સ્થિર હતા, પણ હવે બધા ઇલેક્ટ્રોનને ટાઉ સમયમાં કેટલું સ્થાનાંતર કર્યું? જો તો
આ ઇલેક્ટ્રોન આટલો આગળ ગયો, 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 આ ઇલેક્ટ્રોન આટલો આગળ ગયો. કેમ કે પેલા ઈ ગતિ કરતા હતા પણ એનો સરેરાશ વેગ 0 હતો, એ આપણા માટે સ્થિર હતા. પણ વિદ્યુત ક્ષેત્ર લાગવાના કારણે ઈ ઇલેક્ટ્રોન જ્યાં હતા એનાથી હવે કેટલું સ્થાનાંતરિત થયા? તો જો તું પાંચે પાંચ ઇલેક્ટ્રોન માટે દોરું તો પેલા ઇલેક્ટ્રોનનું આટલું સ્થાનાંતર થયું પેલાની સાપેક્ષમાં, કેમ કે આપણા માટે કોઈ સ્થિર પરિસ્થિતિ હતી. બીજા ઇલેક્ટ્રોનનું આટલું સ્થાનાંતર થયું, ત્રીજા ઇલેક્ટ્રોનનું આટલું સ્થાનાંતર થયું, ચોથા ઇલેક્ટ્રોનનું આટલું સ્થાનાંતર થયું, પાંચમા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું. જો તો બધા ઇલેક્ટ્રોન છે આપણા માટે પહેલા સ્થિર હતા પણ હવે બધાનું સ્થાનાંતર થયું ટાઉ સમયમાં અને ચોક્કસ દિશામાં સ્થાનાંતર થયું એટલે આપણને શું મળ્યો? વેગ મળ્યો. બરાબર. અને ઈ જે વેગ મળ્યો ટાઉ સમય દરમિયાન, ઈ વેગને જ આપણે અને ઈ જે સમયગાળો છે સરેરાશ સમયગાળો અને એને અનુરૂપ જે તમને વેગ મળે છે સરેરાશ વેગ, બરાબર, ઈ જ વેગને આપણે શું નામ આપ્યું? ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. અને જે એક ઇલેક્ટ્રોન માટે ઈ દરેક ઇલેક્ટ્રોન માટે આમ દરેક ઇલેક્ટ્રોન જે vd જેટલા વેગથી સ્થાનાંતરિત થયા ટાઉ સમયમાં, બરાબર. એટલે કે બધા ઇલેક્ટ્રોન છે ચોક્કસ દિશામાં સ્થાનાંતરિત થાય છે. જેમ કે હું બે ઇલેક્ટ્રોનની વાત કરું વિદ્યુત ક્ષેત્ર લગાડ્યા પછી હવે બે ઇલેક્ટ્રોનની ગતિ કેવી હશે? જો તો આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા કરતા આમ આગળ જાય છે, એવું બધા જ ઇલેક્ટ્રોન આગળ જાય છે અને બધા જ ઇલેક્ટ્રોન આગળ જતા હોય તો આપેલ આડછેદમાંથી ચોખ્ખો વિદ્યુતભાર પસાર થાય અને એના લીધે શું મળે છે? આપણને પ્રવાહ મળશે. તો હવે આપણે અહીંયા ડ્રિફ્ટ વેગની તો વાત કરી, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિની, અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો જ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ મળે, સરેરાશ વેગ મળે. નહીંતર એનો સરેરાશ વેગ 0 હોય, બધા ઇલેક્ટ્રોન સ્થિર હોય આપણા માટે. અને જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો બધા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અસરકારક સ્થાનાંતર કરશે, અથડાઈને આગળ વધશે પણ આ દિશામાં આગળ વધશે. અને તેથી ઈ જે અસરકારક સ્થાનાંતર છે એને જ આપણે નામ આપીએ છીએ ડ્રિફ્ટ વેગ. અને ઈ ડ્રિફ્ટ વેગ જે મળ્યો દરેકે દરેક ઇલેક્ટ્રોનને આડછેદમાંથી હવે બધા ઇલેક્ટ્રોન પસાર થયા, ચોખ્ખો વિદ્યુતભાર મળ્યો, એના લીધે હવે રચાશે વિદ્યુત પ્રવાહ. અને ઈ જે વિદ્યુત પ્રવાહ રચાણો હવે આપણે એનું સૂત્ર મેળવવાનું છે. કોનું સૂત્ર મેળવવાનું છે? વિદ્યુત પ્રવાહ. બરાબર. કે કેટલો વિદ્યુત પ્રવાહ આપણને વાહકમાંથી મળશે, બરાબર. એની હવે આપણે ચર્ચા કરીએ. કે પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો પછી આપણે આગળ વધીએ વિદ્યુત પ્રવાહમાં. ચલો હવે આપણે ડ્રિફ્ટ વેગ ઉપરથી વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવીએ. તો મને કહો આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું લઈએ? Vd બરાબર Vd ફોર ડ્રિફ્ટ વેગ, બરાબર. ઇલેક્ટ્રોને જે અથડાતા એને જ્યાં જાવું તો ત્યાં ન જઈ શકો, અથડાતા ને કઈ દિશામાં ગયો? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એને લઈ ગયો વિદ્યુત ક્ષેત્ર. આમ ડ્રિફ્ટ વેગ Vd એનું સૂત્ર આપણે લઈએ -Ee/m ટાઉ. આવું સૂત્ર આપણે ડ્રિફ્ટ વેગનું લઈએ, બરાબર. હવે આપણે લેવું છે પ્રવાહનું સૂત્ર. તો તમને મેં જેમ સમજાવ્યું એ પ્રમાણે તમને એ તો ખબર પડી ગઈ છે કે ભાઈ પેલા આડછેદ માટે બધા આપણા વાહકની અંદર બધા ઇલેક્ટ્રોન આપણા માટે સ્થિર હતા, પણ હવે ડ્રિફ્ટ વેગના કારણે દરેકે દરેક ઇલેક્ટ્રોન આમ ખસે છે અને ઇલેક્ટ્રોન આમ ખસે, મતલબ કે વિદ્યુત પ્રવાહ આમ રચાણો એમ કહેવાય. પણ હવે આપેલ આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર 0 હશે નહીં, બરાબર. તો અહીંયા સમજો તમે. માની લો કે હું એક વાહક દોરી નાખું અને આ વાહકના હું બે આડછેદને ધ્યાનમાં લઉં. માનો કે પહેલો આડછેદ અને આ બીજો આડછેદ. હવે બે આડછેદને જો હું અહીંયા ધ્યાનમાં લઉં તો માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન આ આડછેદ પાસે માની લો કે જે ઇલેક્ટ્રોન છે, બરાબર, કોઈ એક આડછેદને હું ધ્યાનમાં લઉં, હું આ આડછેદને ધ્યાનમાં લઉં. મતલબ કે આ આડછેદ પાસે જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ બધા ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ કઈ બાજુ? તો કે ડ્રિફ્ટ વેગ આ દિશામાં છે ઇલેક્ટ્રોનનો. તો ઇલેક્ટ્રોન કે જે ઇલેક્ટ્રોન આ આડછેદ પાસે છે, બરાબર, ઈ ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં કેટલું સ્થાનાંતર કરશે? બોલો કઈ બાજુ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે? અસરકારક સ્થાનાંતર આમ થાય છે. તો ડેલ્ટા ટી સમયમાં Vd જેટલા વેગથી ડ્રિફ્ટ વેગથી આ બધા ઇલેક્ટ્રોન આમ ખસે છે. તો આમ ખસે છે બધા ઇલેક્ટ્રોન Vd વેગથી, તો ડેલ્ટા ટી સમયમાં બોલો એને કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા હું લખું કે ડેલ્ટા ટી સમયમાં આપેલ આડછેદ પાસે
અથવા તો આડછેદ નંબર 1 કહી દઉં તો કે આડછેદ 1 પાસે રહેલા ઇલેક્ટ્રોન વડે Vd વેગથી આટલા વેગથી ઇલેક્ટ્રોન જો ગતિ કરતા હોય તો ડેલ્ટા t સમયમાં Vd જેટલા વેગથી ઇલેક્ટ્રોન વડે Vd વેગથી થતું સ્થાનાંતર એનો હું L કહી દઉં દાખલા તરીકે તો E સ્થાનાંતર L બરાબર શું હશે Vd ડેલ્ટા t કેમ કે V બરાબર શું હોય સ્થાનાંતર વેગા સમય તો સ્થાનાંતર L બરાબર Vd ડેલ્ટા t એટલે કે અહીંયા જે ઇલેક્ટ્રોન રહેલા છે E Vd જેટલા વેગથી ગતિ કરતા હોય તો ડેલ્ટા t સમયમાં એને કેટલું સ્થાનાંતર કર્યું હશે L જેટલું સ્થાનાંતર કર્યું હશે એટલે કે E કેટલા અંતરે હશે ડેલ્ટા t સમય પછી તો કે આ બધા ઇલેક્ટ્રોન હશે E ડેલ્ટા t સમય પછી L જેટલા અંતરે હશે આગળ આ દિશામાં અને માની લો કે L જેટલું અંતર આ અંતર છે મને આ બધા ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા આવી ગયા ડેલ્ટા t સમય પછી આ અંતરને હું L કહી દઉં બરાબર તો આ ઇલેક્ટ્રોને કરેલું સ્થાનાંતર L બરાબર છે Vd ડેલ્ટા t એટલે કે જે ઇલેક્ટ્રોન અહીંયા હતા એ બધા ઇલેક્ટ્રોન હવે અહીંયા છે L બરાબર Vd ડેલ્ટા t તો આમ આ જે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા પહોંચી ગયા બરાબર તો એનો મતલબ એવો થયો કે એની પાછળના ઇલેક્ટ્રોન હશે એ બધાય પણ અહીંયા હશે એટલે કે આટલા કદની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોન હશે જો અને આડછેદના ક્ષેત્રફળને હું a કહી દઉં તો બોલો તો આ કદ કેટલું થયું am આ કદ કેટલું થયું am ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તો આટલા નળાકારની અંદર રહેલા તમામે તમામ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન બોલો E આ આડછેદમાંથી પસાર થયા હશે જો સમજો મેં તમને શું કીધું કે મેં તમને એવું કીધું કે જે ઇલેક્ટ્રોન અહીંયા હતા ઈ ડેલ્ટા t સમય પછી એને કેટલું સ્થાનાંતર કર્યું હશે તો કે Vd ડેલ્ટા t સ્થાનાંતર L કર્યું L બરાબર Vd ડેલ્ટા t તો માની લો કે ઇલેક્ટ્રોન ડેલ્ટા t સમય પછી અહીંયા પહોંચ્યા કેટલું સ્થાનાંતર કર્યું એને L સ્થાનાંતર કર્યું અને ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી ગયા જો આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચ્યા કે બધા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત તો આમ જ થાય છે તો જો આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચ્યા તો આ બધા ઇલેક્ટ્રોન હશે આ બે આડછેદની વચ્ચેના ઇલેક્ટ્રોન એ બધા ઇલેક્ટ્રોન પણ આ આડછેદમાંથી પસાર થઈને અહીંયા પહોંચ્યા હશે અને તેથી આ આટલા કદની અંદર રહેલા તમામે તમામ ઇલેક્ટ્રોન બોલો એ આડછેદમાંથી ડેલ્ટા t સમયમાં આ આડછેદમાંથી પસાર થયા હશે અને જો બધા ઇલેક્ટ્રોન ડેલ્ટા t સમયમાં આ આડછેદમાંથી પસાર થયા હોય બરાબર તો એ કેટલા ઇલેક્ટ્રોન હશે એની મારે સંખ્યા જાણવી છે એ કેટલા ઇલેક્ટ્રોન હશે કે જે આ આડછેદમાંથી પસાર થયા ડેલ્ટા t સમયમાં તો અહીંયા હું લખું કે ડેલ્ટા t સમયમાં આપેલ આડછેદ પાસે રહેલા ઇલેક્ટ્રોન વડે Vd વેગથી થયેલું સ્થાનાંતર L Vd ડેલ્ટા t તો કે આ ઇલેક્ટ્રોન વડે કેટલું સ્થાનાંતર થયું દાખલા તરીકે L જેટલું એટલે કે L Vd ડેલ્ટા t આટલું સ્થાનાંતર થયું બરાબર એટલે કે આ L જેટલું સ્થાનાંતર થયું તો આ જે નળાકાર બન્યો આટલો નળાકાર બોલાનું પદ કેટલું તેથી L લંબાઈના નળાકારનું કદ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ પછી મેં તમને કીધું હતું કે ભાઈ એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોન હોય એને શું કહેવાય સંખ્યા ઘનતા સ્મોલ m એકમ કદ દીઠ રહેલા મુક્ત ઇલેક્ટ્રોન એને શું કહેવાય ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તો માની લો કે આ વાહક છે બરાબર એની સંખ્યા ઘનતા છે સ્મોલ m આ જે વાહક છે એમાં એકમ કદ દીઠ સ્મોલ n જેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે તો બોલો તો આટલા કદની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે એકમ કદની અંદર સ્મોલ n તો આટલા કદની અંદર n * al બરાબર તો અહીંયા હું લખું ધારો કે વાહકના એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોન કેટલા છે સ્મોલ n તેથી al કદમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા તો કે n * al આટલા ઇલેક્ટ્રોન આટલા કદની અંદર રહેલા હશે બરાબર આ કદ
કદ કેટલું થયું Al એકમ કદમાં n હોય તો આટલા કદની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે NaL હવે એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય સ્મોલ e તો બોલો તો આટલા ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હશે તેથી તેનો કુલ વીજભાર Q બરાબર તમને યાદ હોય તો Q બરાબર શું થાય આ એકમ કદમાં આ Al કદમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન તો Q બરાબર Ne તો n એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આ છે ઇન્ટુ શું કરી નાખું e તો Q બરાબર દાખલા તરીકે અહીંયા હું લખી નાખું કુલ ઇલેક્ટ્રોન આને હું નામ આપી દઉં n તો Ne તો કુલ વીજભાર Q બરાબર Ne જ્યાં n બરાબર હું શું લખી નાખું NaN હવે L ની કિંમત મૂકી દો L ની કિંમત શું છે અહીંયા જોવો તો Vd ΔT L ની કિંમત તો L ની કિંમત મૂકી દો અને E આને ગુણાકાર કરી નાખું તો Na E Vd ΔT આ કુલ વીજભાર મળી ગયો હવે અહીંયા તમે થોડું વિચારો શું મેં તમને અહીંયા સમજાવ્યું કે જે ઇલેક્ટ્રોન અહીંયા હતા એ ડેલ્ટા ટી સમય પછી માની લો કે અહીંયા હોય તો આ કદની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન હશે ઈ આ આડછેદમાંથી પસાર થયા હોય કેમ કે આ ઇલેક્ટ્રોન અહીંયા વહી આવ્યા તો એની પાછળના બધા ઇલેક્ટ્રોન હશે એ અહીંયા વહી આવ્યા હશે એટલે કે જો આ ઇલેક્ટ્રોન અહીંયા હશે ડેલ્ટા ટી સમયમાં તો આટલા કદની અંદર રહેલા તમામે તમામ વિદ્યુતભાર હશે ઈ વિદ્યુતભાર આ આડછેદમાંથી પસાર થયો આ દિશામાં અને જો આ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં જો આટલો વિદ્યુતભાર પસાર થયો હોય ડેલ્ટા ટી સમયમાં કેમ કે ડેલ્ટા ટી સમયની જ વાત આવે છે તો ડેલ્ટા ટી સમયમાં આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી ગયા મતલબ કે આટલા કદમાં રહેલા તમામે તમામ ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં આ આડછેદમાંથી પસાર થયા હશે એટલે કે ડેલ્ટા ટી સમયમાં આટલો વીજભાર અહીંયાથી પસાર થયો અને વીજભાર આટલો પસાર થયો તો વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થયો અને તેથી વિદ્યુત પ્રવાહ તેથી હું અહીંયા લખું તેથી આપેલ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર Q ડેલ્ટા T તો જો તો Q નો ભાગાકાર હું ડેલ્ટા T આર કરી નાખો તો શું એવું NeAVD હવે સૂત્ર બી તો આ જે સૂત્ર મળ્યું તમને I બરાબર NeAVD જોઈ લો આ સૂત્ર તમને મળી ગયું આપેલ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને અગાઉ આપણે ભણી ગયા એક આડછેદમાંથી જેટલો પ્રવાહ વહેતો હોય દરેક આડછેદમાંથી એટલો જ પ્રવાહ વહેતો હોય તો આમ અહીંયા આપણે ડ્રિફ્ટ વેગ ઉપરથી કોનું સૂત્ર લાવી શક્યા વિદ્યુત પ્રવાહ બરાબર તો આમ આપેલ પહેલા તો વિદ્યુતભાર ચોખ્ખો 0 હતો પણ હવે વિદ્યુતભાર 0 છે નહીં અને ચોખ્ખો વિદ્યુતભાર 0 નથી તો પ્રવાહ રચાશે તો કેટલો રચાશે તો કે I બરાબર NeAVD જેમાં n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે Vd એટલે ડ્રિફ્ટ વેગ તો અહીંયા જે તમે સૂત્ર લઈ આવ્યા વિદ્યુત પ્રવાહનું ડ્રિફ્ટ વેગના પદમાં સૂત્ર લઈ આવ્યા જે આપણે મેળવવાનું હતું બરાબર છે ડ્રિફ્ટ વેગ ઉપરથી વિદ્યુત પ્રવાહ આપણે લઈ આવ્યા ચાલો હજી જોવો તો અહીંયા જો I એને જો હું છેદમાં લઈ જાઉં એને છેદમાં લઈ જાઉં તો શું આવશે તો I/m અને I/a તો એને શું કહેવાય પ્રવાહ ઘનતા J કહેવાય તો I/a એટલે કે J એના બરાબર શું સૂત્ર બન્યું NeVd તો તમારે આ સૂત્ર પણ યાદ રાખવાનું કે તેથી પ્રવાહ ઉપરથી પ્રવાહ ઘનતાનું સૂત્ર શું બનશે J બરાબર NeVd બરાબર અહીં આપણે લખીએ તેથી પ્રવાહ ઘનતા J બરાબર I/a બરાબર NeVd આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે બરાબર તો તમે અહીંયા વિચારો કે આપણે પ્રવાહ ઘનતાના કેટલા સૂત્રો ભણ્યા અત્યાર સુધી તો પહેલું સૂત્ર હતું J બરાબર I/a હજી એક સૂત્ર વચ્ચે આવી ગયું કયું સૂત્ર આવ્યું J બરાબર સિગ્મા E સિગ્મા એટલે વાહકતા J બરાબર સિગ્મા E
અને આ પ્રવાહ ઘનતાનું છે ત્રીજું સૂત્ર. J બરાબર I/E પ્રવાહ ઉપર આધારિત સૂત્ર હતું, J બરાબર સિગ્મા E વિદ્યુત ક્ષેત્ર ઉપર આધારિત સૂત્ર હતું, અને J બરાબર NeVd ડ્રિફ્ટ વેગ ઉપર આધારિત સૂત્ર છે. બરાબર. હવે એક કામ કરો, આમાં તમે Vd ની કિંમત મૂકી દો. બરાબર. તો જો હું આ Vd ની કિંમત મૂકી દઉં તો અહીંયા હું લખું, પરંતુ Vd બરાબર તો E/m * τ અને Vd બરાબર E/m * τ, અને તેથી બોલો તો હવે જેનું સૂત્ર શું બનશે? તો J બરાબર Ne અને Vd ની કિંમત છે E/m * τ, તેથી J બરાબર શું સૂત્ર બન્યું? Ne² τ / m * E. આવું સૂત્ર બન્યું. હવે તમે થોડું ધ્યાનથી યાદ કરો, અહીંયા વિચારો કે આવું સૂત્ર આપણે ભણી ગયા. J અને E વચ્ચેના સંબંધનું સૂત્ર આપણે ભણી ગયા. જે હમણાં હું બોલ્યો, J બરાબર સિગ્મા E. J બરાબર સિગ્મા E, એમાં સિગ્મા E વાહકતા હતી અને એક અચળાંક હતો. તમને યાદ હોય તો E આપણે અચળાંક સીધો આપણે અગાઉના સૂત્રમાં ઓહમના નિયમ ઉપરથી જ્યારે આપણે સદિશ સ્વરૂપ મેળવ્યું ત્યારે આપણે E અચળાંક સીધા ધારી લીધા છે. આપણે E અચળાંકને સાબિત નથી કર્યા. પણ હવે અહીંયા ડ્રિફ્ટ વેગ ઉપરથી આપણે અચળાંકને ડિફાઇન કરી શક્યા કે J બરાબર સિગ્મા E, એમાં સિગ્મા અચળાંક છે. સિગ્મા અચળાંક ખરેખર શું છે? તો કે આ જ અચળાંક છે એને આપણે વાહકની શું કીધી છે? વાહકતા. Ne² τ / m. જોયું, આ બધા પદો અચળ છે. બરાબર. આ બધા પદો અચળ છે, તેથી J બરાબર સિગ્મા E સૂત્ર આરે જોવાને સરખાવો તો સિગ્મા બરાબર શું આવ્યું? Ne² τ / m. તો અહીંયા તમને વાહકતા અચળાંક હતો એનું તમને અહીંયા સૂત્ર મળ્યું. જો તો Ne² τ / m. તો અહીંયા હું લખું, અહીં ઉપરના પદને J બરાબર સિગ્મા E સાથે સરખાવતા બોલો સિગ્મા તો સરખાવતા વાહકની વાહકતા શું લઈએ એનું સૂત્ર? તો વાહકની વાહકતા સિગ્મા બરાબર Ne² τ / m. બરાબર. તો આ તમને આપેલ દ્રવ્યની વાહકતાનું સૂત્ર મળી ગયું કે કોઈ પણ વાહક દ્રવ્ય હોય એની વાહકતા કેટલી હોય તો આપેલ દ્રવ્યની વાહકતા સિગ્મા બરાબર Ne² τ / m. અને તમને યાદ કરો તો કે ρ બરાબર શું હતું? 1 સિગ્મા. અવરોધકતા છે વાહકતાની વ્યસ્ત છે, તો બોલો અવરોધકતાનું શું સૂત્ર મળ્યું તમને? તેથી અવરોધકતા ρ બરાબર આનો વ્યસ્ત m / Ne² τ. બરાબર. તમને યાદ હોય તો R બરાબર શું હતું? L / K, અને તેથી R બરાબર શું આવી ગયું હતું? L / આ ρ આપણે સીધો અચળાંક અહીં આપણે લઈ લીધો હતો. બરાબર. ઈ જે ρ અચળાંક છે રિયલમાં કઈ રીતે આવે છે? કે ρ અચળાંક જે છે રિયલમાં અહીંયાથી આવી રીતે સાબિત થાય છે કે ρ બરાબર m / Ne² τ. એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા વાહકનો અવરોધ એને શું કહેવાય? અવરોધકતા કહેવાય. તો એકમ લંબાઈ એકમ આડછેદ માટેનો જો તમને અવરોધ મળી જાય તો કોઈ પણ લંબાઈ કોઈ પણ આડછેદ માટેનો તમને અવરોધ મળી જાય. બરાબર. તો આમ આપણે અહીંયા અવરોધકતા લઈ લેવા, અવરોધકતા ઉપરથી આપણે અવરોધ મળી જાય તો અવરોધકતાનું સૂત્ર એવું m / Ne² τ. બરાબર. જે ઇલેક્ટ્રોનનું દળ છે અહીંયા m એટલે ઇલેક્ટ્રોનનું દળ છે અહીંયા, n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે, E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, અને τ એ શું છે? રિલેક્સેશન સમય, બે ક્રમિક અથડામણ માટે લાગતો સમય કોનો? ઇલેક્ટ્રોનનો. આ બધા પદો અચળ છે અને આ બધા પદો જે છે એનાથી જે બન્યું એ છે વાહકની અવરોધકતા ρ. તો અહીંયા આપણે વાહકની અવરોધકતાને ડિફાઇન કરી અને વાહકની વાહકતાને પણ ડિફાઇન કરી શક્યા આપણે. બરાબર છે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવી શક્યા NeVd ડ્રિફ્ટ વેગના પદમાં. પ્રવાહ ઘનતાનું સૂત્ર મેળવી શક્યા J બરાબર NeVd. અને ત્યારબાદ આપણે સિગ્માનું સૂત્ર પણ મેળવી શક્યા Ne² τ / m. અને અવરોધકતાનું સૂત્ર મેળવી શક્યા. તો આવી રીતે ડ્રિફ્ટ વેગ ના કોન્સેપ્ટ ઉપરથી આપણે કઈ વસ્તુને ડિફાઇન કરી શક્યા? તો કે કોઈ પણ વાહકમાંથી પસાર થતો પ્રવાહ ડ્રિફ્ટ વેગના પદમાં કેટલો હોય, એની પ્રવાહ ઘનતા, વાહકતા અને અવરોધકતા. ખાસ કરીને આ બે સૂત્રોને આપણે ડિફાઇન કરી શક્યા. તો હવે આગળના અહીંયા આપણો આ સવાલ પૂરો થયો. આગળના લેક્ચરમાં આપણે જે આ વાહકતા અને અવરોધકતા છે એને લઈ અને
ધાતુ, અધાતુ, અર્ધધાતુ એનો તાપમાન સાથેનો શું આધાર હોય એ બધી બાબતો પર આપણે ચર્ચા કરશું, પણ એ આપણે આ સૂત્રો ઉપરથી આપણે આગળ વધવું પડશે. તો હવે જે આગળ થિયોરેટિકલ લેક્ચર આવશે એની અંદર આપણે આ સૂત્રોની ખાસ જરૂર પડશે. તો આ વસ્તુ તમને મગજમાં હોવી જોઈએ. થેન્ક યુ વેરી મચ. વ્યવસ્થિત આ લેક્ચર આજે કરી નાખજો. આગળના જે વેના લેક્ચરમાં દાખલા આવશે ઈ અને એની પછીનો જે લેક્ચર છે થિયોરેટિકલ લેક્ચર એની અંદર પણ મારે આ જે કન્સેપ્ટ છે આની પૂરેપૂરી જરૂર પડવાની છે અને બોર્ડમાં પ્રશ્નની દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન પૂછી શકાય એવો છે. ભલે પૂરેપૂરો પ્રશ્ન ન પૂછાય બરાબર, પણ એનો લિમિટેડ પાર્ટ તમને પૂછી શકે. તો વ્યવસ્થિત 4-5 વાર લખી અને આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. ઓકે, ચાલો.